ચલો વચ્ચે આવે તો કોઈ મને કહી દેજો, બરાબર? ચલો ઓકે, આવી ગયું. ચલો 30 20 13 14 15 ને 16 જણા થયા, બરાબર? ચલો એકાદ 2 મિનિટ રાહ જોઈ લઈએ. ઓકે, ચલો રોલ નંબર નોંધી લોજો, બરાબર? ચલો હવે મેં તમને ગઈકાલે ઉત્સર્જન વર્ણપટ સમજાવ્યો હતો. હવે એ જ રીતે હવે વર્ણપટ જે છે એ મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું, એ ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે. જે આપણને સ્પેક્ટ્રા મળે એ સ્પેક્ટ્રા પરથી એ પરમાણુની લાક્ષણિકતા આપણે સમજી શકીએ. જે રીતે આપણા શરીરનો જે બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ, અત્યારે કોરોનાનો રિપોર્ટ કરાવીએ તો એની પરથી આપણને ખબર પડે કે મને કોરોના છે કે નહીં. એવી રીતે અહીંયા આગળ જે પરમાણુઓ છે, પરમાણુનો જે વર્ણપટ હોય એ વર્ણપટ પરથી આપણને ખ્યાલ પડે કે ભાઈ આની લાક્ષણિકતાઓ શું શું છે અને કયો પરમાણુ છે, ત્યાં સુધીની આપણને માહિતી મળી જાય, બરાબર? હવે એક બીજો આવે છે શોષણ વર્ણપટ. તો શોષણ વર્ણપટ છે શું? તો દાખલા તરીકે અહીંયા આગળ તમને એમ કેવું કે આ વિદ્યુત વિભવ ટ્યુબ છે અને એની અંદર કોઈ વાયુ ભરેલો છે. આપણે અહીંયા આગળ એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે, કોઈ તફાવત આપણે માની લો કે આપી દીધો, અહીંયા આગળ હાઈ ટેન્શન આપી દીધેલું છે, બરાબર? પરીક્ષામાં બધું દોરવાનું નથી તમારે. હવે આના પરથી એક સતત વિકિરણ આપાત કરવામાં આવે. અહીં કયું? સતત વિકિરણ, બરાબર? એટલે કે એની લેમ્ડા સતત છે. હવે જ્યારે એને સ્પેક્ટ્રા લેવામાં આવે અને ફોટોગ્રાફિક પ્લેટ પર એની છાપ ઊભી કરવામાં આવે તો અહીંયા આગળ તમને આ રીતની કાળી રેખાઓ જોવા મળે. ધ્રુવી ચૌધરી, બરાબર? 14 15 16 ને 17 જણા થાય છે, બરાબર? ચલો તો અહીંયા આગળ શું થાય છે? અહીંયા આગળ તમને કાળી રેખાઓ જોવા મળે. આ વચ્ચેનો ભાગ ખાલી, વચ્ચેનો ભાગ ભરેલો છે, પણ અહીંયા આગળ એની જગ્યા ગેરહાજર બતાવે. તો એનો મતલબ એ થયો કે અહીંના પરમાણુ એનું શોષણ કરે છે, બરાબર? અને શોષણ કરે છે માટે આવા વર્ણપટને આપણે કહીએ છીએ શોષણ વર્ણપટ. કયો વર્ણપટ? શોષણ વર્ણપટ. જે સૂર્યમાંથી કિરણો આવે છે તો સૂર્યનું જે બાહ્ય આવરણ ખરું એની અંદર રહેલા જે પરમાણુઓ હોય, દાખલા તરીકે આ સૂર્ય છે, આ સૂર્ય, તો સૂર્યની અંદર તો પ્રચંડ ગરમી છે, પણ આગળનું જે અહીં બાહ્ય આવરણ છે એમાં ઉર્જા, એમાં ગરમી ઓછી છે. તો જ્યારે અહીંયાથી સતત વિકિરણ જતું હોય તો એ વિકિરણની અંદરથી અમુક તરંગ લંબાઈઓનું અહીંના જે પરમાણુઓ છે, દાખલા તરીકે x y z, આ બધા પરમાણુઓનું શોષણ કરી લે. આ શોષણ થયેલું જે આપણે પૃથ્વી પર જ્યારે આવે અને પૃથ્વી પર જ્યારે એનો આપણે ફોટોગ્રાફિક પ્રિન્ટ લઈએ તો એની અંદર તમને અમુક તરંગ લંબાઈઓ જે છે એની જગ્યાએ કાળી રેખાઓ જોવા મળે, બરાબર? અને આ કાળી રેખાઓ જે જોવા મળે છે, બરાબર, એને આપણે કહીશું શોષણ વર્ણપટ. જે કાળી રેખાઓને કારણે મળશે આપણને એને આપણે કહીશું શોષણ વર્ણપટ. સમજ પડી આ વસ્તુ? તો જેવી રીતે અહીંયા આગળ મેં તમને સતત વિકિરણ આપાત કરીને બતાવ્યું, આ એક લેબની અંદર વસ્તુ છે, અને આ તમને કુદરતમાં થતી ઘટના બતાવી કે સૂર્યમાંથી જે વિકિરણ નીકળે છે એ બધા સતત તરંગ લંબાઈ વાળા હોય, એની અંદર કોઈ પણ જગ્યાએ તમને ગેપ જોવા નહીં મળે, બરાબર? તો એવું વિકિરણ જ્યારે એના બાહ્ય આવરણમાંથી પસાર થતું હોય તો બાહ્ય આવરણમાં રહેલા જે આયનો છે, ઘટક છે, હવાના અણુઓ છે, પરમાણુઓ છે, જે કંઈ અહીંયા આગળ જે ઘટકો હશે એ શું કરે છે? અમુકનું શોષણ કરી લે છે. એ તરંગ લંબાઈનું જેનું શોષણ કર્યું છે એ જગ્યા ખાલી પડશે અને એ જગ્યાએ કાળી રેખા જોવા મળશે. તો એ કાળી રેખા છે એને આપણે કહીશું, એવો જે વર્ણપટ મળે એ વર્ણપટને આપણે કહીશું શોષણ વર્ણપટ. ક્લિયર? આટલી વસ્તુ સમજ પડે? બોલો, શોષણ વર્ણપટનો ખ્યાલ આવ્યો? અવાજ આવે છે ખરો ને મારો? વંશ, યસ, મે? ઓકે ઓકે, ચલો હવે જુઓ ફિંગરપ્રિન્ટ વાળી જે વસ્તુ મેં સમજાવી હતી એનાથી જુઓ. જ્યારે શ્વેત પ્રકાશ આ વાયુમાંથી પસાર થાય છે ત્યારે એમાંથી નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરીએ ત્યારે આપણને આ વર્ણપટમાં કેટલીક કાળી અપ્રકાશિત રેખાઓ દેખાય છે. આ પ્રકાશિત રેખાઓ બરોબર તે જ તરંગ લંબાઈને અનુરૂપ હોય છે કે જે વાયુના ઉત્સર્જનમાં જોવા મળતી નથી. આ પ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનું શોષણ વર્ણપટ કહેવાય. એટલે અહીંયાથી જે તરંગ લંબાઈ હતી એની નથી જોવા મળતી, એમાં શોષણ થઈ જાય છે. કાળી જે જગ્યા બધા કાળી રેખાઓ એનું શોષણ થયેલું એવું બધા જ માટેને શોષણ વર્ણપટ કહેવાય. તો બંને આલેખ મેં તમને સમજાયા, શોષણ અને ઉત્સર્જન. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આનો તમારે આ રીતે જવાબ આપવાનો છે. ચલો હવે વર્ણપટ શ્રેણીઓ, બરાબર? હવે વર્ણપટ શ્રેણી તમને એવું કહે કે ભાઈ વર્ણપટ શ્રેણી સમજાવો
આ રેર કેસમાં જ આ પ્રશ્ન પૂછ્યો કારણ કે કેમિસ્ટ્રી તમારે ઘણું બધું આનું આવશે બરાબર વર્ણપટ શ્રેણી સમજાવો આ 2 કે 3 માર્કનો સવાલ બની શકે બરાબર હવે વર્ણપટ શ્રેણી જે છે એ સમજાવવા માટે મારે અહીંયા આગળ એક આકૃતિ દોરવી પડશે બરાબર એ આકૃતિ દોરીને હું તમને સમજાવું છું બરાબર તો એ પહેલા જે વર્ણપટ આપણી જોડે આવે છે એ સતત એનો મતલબ એવો નથી કે દરેક જગ્યાએ એક સરખું જ મૂલ્ય વધતું જાય એક સરખું ચોક્કસ અંતરાલના અનુરૂપ જ આપણને મળે અમુક જગ્યાએ એવું હોય કે અંતર વધારે પણ હોય અમુક જગ્યાએ અંતર ઓછું પણ હોય તો હા એની અંદર અમુક જગ્યાએ કેવું થાય અમુક સમૂહની અંદર નિશ્ચિત અંતર ઘટતું જાય અને નિશ્ચિત અંતર જે ઘટતું જાય એ જે સમૂહ બન્યો એને આપણે શ્રેણી કહીએ છીએ આવી જ એક શ્રેણી જ્હોન જેકબ બામર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો જે શિક્ષક હતા વિજ્ઞાનના એમણે આ એક હાઇડ્રોજન પરમાણુની અંદર એક શ્રેણી શોધી નાખી એ દ્રશ્ય વિભાગમાં જોવા મળી બરાબર એને આપણે બામર શ્રેણી નામ આપીએ છીએ કઈ શ્રેણી બામર શ્રેણી બામર શ્રેણી જે છે એ દ્રશ્ય વિભાગમાં આપણને જોવા મળે છે દ્રશ્ય વિભાગ આ યાદ રાખજો દ્રશ્ય વિભાગ એના પછી એક લાયમન શ્રેણી આવે છે લાયમન નામના વૈજ્ઞાનિકે શોધી એને લાયમન શ્રેણી કહેવાય છે અને એ આપણને મળે છે અલ્ટ્રાવાયોલેટ વિભાગ બરાબર એના પછી આવે છે બ્રેકેટ શ્રેણી ફંડ શ્રેણી અને પાસવન શ્રેણી આ શ્રેણી જે છે આ ત્રણ શ્રેણી એ તમને ઇન્ફ્રારેડ બરાબર અથવા તો પાર રક્ત વિભાગ આ વિભાગમાં જોવા મળે છે આને આપણે કહીશું પારજાંબલી વિભાગની અંદર જોવા મળે આ દ્રશ્ય વિભાગની અંદર જોવા મળે આ રીતે આપણને શ્રેણીઓ જોવા મળે શ્રેણી એટલે શું તો અહીંયા આગળ એની તરંગ લંબાઈ નિશ્ચિત અંતરાલના અનુરૂપ ઘટતી હોય હવે એની આકૃતિ અહીંયા તમને જસ્ટ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું આકૃતિ પણ તમારે દોરવી પડશે કારણ કે અહીંયા આગળ એવું લખેલું નથી કારણ કે મોટા ભાગે એવું હોય છે કે આકૃતિઓ ખાસ આપણે દોરવાની હોતી નથી આની જે આકૃતિઓ હોય આપણે રેર કેસમાં દોરવાની હોય છે પણ અહીંયા આગળ કોઈ એવી માહિતી આપી નથી કે આ તમારે દોરવી નહીં કે દોરવી કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ આવી રીતે આકૃતિ પૂછી નથી એમને બરાબર અહીંયા આગળ જે હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ બતાવી છે એનો આપણે આલેખ દોરી રહ્યા છે એનો સ્પેક્ટ્રમ દોરી રહ્યા છે બરાબર તમે આશરે દોરશો તોય ચાલશે એવું કઈ જરૂરી નથી કે એક્ઝેક્ટ મેઝરમેન્ટ આવવું જોઈએ અહીંયા આગળ તરંગ લંબાઈ લેમ્બડા બરાબર ચલો અહીં પહેલી જે વિભાગમાં આવશે એ લાયમન શ્રેણી આવે છે બરાબર લાયમન શ્રેણી અને એનો વિભાગ મેં તમને કીધું છે પારજાંબલી એટલે શોર્ટમાં હું લખું છું અલ્ટ્રાવાયોલેટ આને યાદ રાખજો બરાબર અલ્ટ્રાવાયોલેટ એના પછી આવશે બામર શ્રેણી અહીં આવશે બામર શ્રેણી બામર નામના વૈજ્ઞાનિક શોધી હતી માટે એનું નામ બામર શ્રેણી આપ્યું બરાબર અહીંયા આગળથી તમને આ બે લાઈનો અહીંથી ડ્રો કરેલી છે અહીંયા આગળ થોડીક બધા લાઈનો ડ્રો કરી છે 91 nm અને 122 nm નેનોમીટર એના પછી અહીંયા આગળ જે આપેલી છે એની રેન્જ અહીંયા આગળ આપણને આપેલી છે 365 નેનોમીટર થી 656 નેનોમીટર ક્લિયર એના પછી પાસવન આવે બરાબર પાસવન ની અંદર તમારે અહીંથી શરૂ થશે કેટલેથી 820 થી શરૂ થશે નેનોમીટર થી અને એ જશે અહીં આગળ 1875 નેનોમીટર એના પછી પણ આગળ આવે છે પાસવન પછી અહીં આગળ તમારી જે શ્રેણીઓ આવશે પાસવન પછી આવશે અહીં બ્રેકેટ આવશે પાસવન શ્રેણી બ્રેકેટ શ્રેણી એના પછી આગળ આવશે બ્રેકેટ પછી આવશે ખંડ શ્રેણી આ રીતે આખી વર્ણપટ આ રીતે આખો રચાયેલો છે બરાબર ક્લિયર ચલો હવે અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુ માટે જે શોધી જાય છે બામર શ્રેણી એનું અહીં આગળ સ્વરૂપ તમને આપેલું છે બામર શ્રેણી કેવી રીતે આવે છે હું અહીં આગળ દોરીને તમને સમજાવું બરાબર આ બામર શ્રેણી માટેનું જે સૂત્ર એને આપ્યું બામર શ્રેણી માટે 1 lambda is equal to આમ તો વ્યાપક સ્વરૂપ એનું આ છે 1 lambda is equal to r
1/m² minus 1/n², જ્યાં r જે છે એ રીડબર્ગ અચળાંક છે, રીડબર્ગ અચળાંક, બરાબર, અને એનું મૂલ્ય આવે છે 1.097 into 10⁷ મીટર ઇનવર્સ, બરાબર. આ મૂલ્ય તમને આપેલું હશે, અત્યારે હું કાઢી નાખું છું, બરાબર. હવે જુઓ, જ્યારે તમે n બરાબર તમે 1 લો અને n બરાબર n is greater than m લો છો, તે વખતે એ તમારી થઈ જશે કઈ શ્રેણી થશે? લાયમન શ્રેણી થશે. આ લાયમન શ્રેણી બની જશે, લાયમન શ્રેણી. આ બધું યાદ રાખજો ભાઈ, બરાબર. આ લાયમન શ્રેણી બનશે. કોઈ આવ્યું? ચલો, સુદર્શન પાટીલ ભાઈ, પાટીલનો નંબર એડ કરી દેજે. મેં પાટીલ આવી ગયો છે, બરાબર. જો પાટીલ આવ્યો છે એનો નંબર એડ કરે. પાટીલ તારો નંબર રોલ નંબર લખજે, બરાબર. બધા રોલ નંબર રિપીટ કરજો ભાઈ, કારણ કે આને શું એને મેને બંને બાજુ ધ્યાન આપવાનું છે. એક ભણવાનું હોય છે, પાછું તમારો રોલ નંબર લખવાનો છે. બાય ચાન્સ તમારો રોલ નંબર રહી જશે તો પછી પ્રોબ્લેમ, બરાબર. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો. ચલો, પાણી પી લેવું. તો લાયમન શ્રેણીનું આપણી જોડે સૂત્ર શું થઈ જશે? 1/λ is equal to r. હવે m બરાબર તમે 1 લઈ લો, એટલે 1 નો સ્ક્વેર minus 1/n². હવે અહીં 1 તો ના લેવાય, એનો મતલબ કે n બરાબર તમે 2, 3, 4 આ લખશો ને તો તમારી લાયમન શ્રેણી થઈ જશે. એટલે કયા વિભાગમાં મળશે? તો અલ્ટ્રાવાયોલેટ. આને આ રીતે યાદ રાખજો, આ ફર્સ્ટ માઇન્ડ થઈ ગયું. એ જ રીતે બામર નામના વૈજ્ઞાનિકે શોધી સૌથી પહેલા, એણે આગળ જોયું કે અમુક નિશ્ચિત કાળ અને અનુરૂપાઈ મળે, પણ તરંગ લંબાઈ ઘટતી જાય છે. ઘટતી તરંગ લંબાઈ એટલે ઝાંખો એની તીવ્રતા થોડી ઓછી થતી જાય છે, જેમ જેમ નજીક જાય છે તેમ તેમ. હવે બામર શ્રેણી આગળ લઈએ આપણે. તો બામર શ્રેણી જે છે, બામર શ્રેણી માટે અહીંયા આગળ તમારે m બરાબર તમારે 2 લેવું પડશે, n જે છે is greater than n લેવું પડે, બરાબર, m લેવું પડે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણી જોડે હવે થઈ જશે લાયમન બામર શ્રેણી, અને એ આવશે તમારા દ્રશ્ય વિભાગમાં. આ દ્રશ્ય વિભાગ ની અંદર તમને જોવા મળશે, બરાબર. ચલો, તો 400 થી 700 નેનોમીટર ની અંદરના વિસ્તારની અંદર આ મળશે તમને. 1/λ is equal to r. હવે અહીં આગળ m બરાબર તમારે 2 લખવાનું, એટલે કે 2 નો સ્ક્વેર minus 1/n². હવે અહીં આગળ તમારી જોડે n બરાબર તમે 3, 4, 5 આ રીતે લખી શકો છો. પણ જ્યારે n બરાબર તમે 3 લો છો એ વખતેની જે લેમ્બડા જે છે, એ જે લેમ્બડા હશે ને h આલ્ફા કહેવાય છે. n બરાબર તમે 4 લો તો એ લેમ્બડા જે થઈ એને h બીટા કહેવાય છે. અને n બરાબર જો ત્યારે તમે 5 લો છો એ વખતે જે લેમ્બડા મળે એને h ગેમા કહેવાય છે. આ ત્રણના અહીંયા આગળ તમને એક્સપ્લેનેશન આપેલા છે, અહીં તમને બતાવ્યું છે h આલ્ફા h બીટા. પણ જો તમે n બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લો, n બરાબર જ્યારે તમે ઇન્ફાઇનાઇટ લઈ લો છો તો 1/λ is equal to r 1/2 નો વર્ગ minus 1/∞ નો વર્ગ. ધેટ મીન્સ કે આ તો 0 થઈ ગયું. તો આના બરાબર થશે r/4 1/λ. therefore lambda is equal to લખાશે અહીં આગળ લેમ્બડા ને કરતા બનાવીશું એટલે 4/r. 4/r કરો તમે તો 1/λ ઇન્ફાઇનાઇટ, સોરી, લેમ્બડા ઇન્ફાઇનાઇટ જે મળશે આપણને, r બરાબર છે 1.097 into 10⁷, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? એ છેદમાં જશે અને ઉપર આવશે તમારો 4, એટલે 4 ભાગ્યા 1.097 into 10⁻⁷ મીટર, બરાબર. આ જે તરંગ લંબાઈ થશે એનું મૂલ્ય તમે શોધવા જશો એટલે કેટલું આવશે જુઓ. તો 4 ભાગ્યા 1.097 is equal to તમારી જોડે આવશે કેટલું? 3.64. 3.646 ગુણ્યા 10⁻⁷, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો હવે અહીંયા આગળ તમે બે પોઈન્ટ કાપી નાખો એટલે 364.6 into 10⁻⁹ મીટર. ધેટ મીન્સ કે 364.6 નેનોમીટર. એટલે કે લેમ્બડા ઇન્ફાઇનાઇટ જે તમને મળશે એનું મૂલ્ય આટલું મળશે, જે તમને આલેખમાં બતાવ્યું છે. જુઓ, આ સ્ટ્રક્ચરમાં અહીં આગળ બતાવ્યું છે 364 નેનોમીટર. આ રીતેનું મૂલ્ય આવેલું છે. જુઓ, દેખાયું? હેલો, એવી રીતે h આલ્ફા પણ મેળવાય
અહીંયા અગર હું h આલ્ફા ની અંદર આની અંદર 3 ની કિંમત મૂકી દઉં તો મને h આલ્ફા પણ મળે. જો h આલ્ફા મારે મેળવ્યું હોય, તમને પરીક્ષામાં જ્યારે પૂછે કે h આલ્ફા, તો 1 upon lambda is equal to r 1 upon 2 નો સ્ક્વેર તો એમનો એમ જ રહેશે minus 1 upon n બરાબર 3 લખવાનું તો 3 નો વર્ગ. તો અહીંયા આગળ તમારે જો થશે r 1/4 minus 1/9 તો અહીંયા આગળ r 9 અહીં જશે 4 અહીં આગળ જશે એટલે 9 ઓછા 4 ભાગ્યા 9 ચોક 36 થયા. તો therefore 5r by 36 થશે 1 upon lambda. આ જે લેમ્બડા મળી એને આલ્ફા કહેવાય, બરાબર, h આલ્ફા કહીએ. તો લેમ્બડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ 36 આ બાજુ આવતો રહેશે અને 5r નીચે જશે 5 into r. તો 36 ભાગ્યા 5 into 1.097 into 10⁻⁷. આ 7 ઉપર જતો એટલે 10⁻⁻7 થાય. આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને આ જે મળશે એ h આલ્ફા કહેવાય. આ જે લેમ્બડા છે એને h આલ્ફા આપણે કહીએ, બરાબર. તો h આલ્ફા નું મૂલ્ય તમને આલેખ પરથી જે આલેખ પરથી એ જ આવશે. જો અહીંયા આગળ આવશે 36 ભાગ્યા 5 ભાગ્યા 1.097, બરાબર. ચલો તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે જો 6.5 3 into 10⁻⁻7 એટલે 2 પોઈન્ટ કાપી નાખો એટલે 6.3 નેનોમીટર. આ રીતે તમે એના મૂલ્ય બીટાનું, ગેમાનું, ડેલ્ટાનું આ બધાના મૂલ્ય તમે તારવીને આ રીતે તમે એનું સ્ટ્રક્ચર તૈયાર કરી શકો છો. સમજ પડી? આ હેલો, ખબર પડી ગઈ? શું કહે છે ભાઈ સર? ગઈકાલની ઓકે, ચલો આગળ. એના પછી આ રીતે તમે બાબત શ્રેણી, બરાબર, એ જ રીતે આગળની શ્રેણી જોવા જઈએ. આ તમને બાબત શ્રેણી સમજાય. પછી પાસવન લઈએ, બરાબર. તો પાસવન ની અંદર શું કરવાનું છે તમારે? આખી શ્રેણી મેં તમને સમજાવું છું, બરાબર, એટલે કે આખો વર્ણપટની. તો એના પછી તમારી જોડે આવશે પાસવન માટે તમારું જોડે સૂત્ર શું થશે? તો પાસવન શ્રેણી માટેનું તમારી જોડે સૂત્ર જે છે પારરક્તમાં આવશે. પારરક્ત વિભાગ, પારરક્ત વિભાગની અંદર આવશે પાસવન, અને ઇંગ્લિશમાં કે ઇન્ફ્રારેડ ની અંદર તમને જોવા મળે. તેનું સૂત્ર તમારું થશે 1 upon lambda is equal to r 1 upon અહીંયા આગળ 1 by m ની જગ્યાએ તમે અહીંયા આગળ લોશો 2 આવી ગયું 3 લો 3 નો વર્ગ ઓછા 1 upon n square, બરાબર. જ્યાં n is greater than તમારી જોડે 3 લખવા પડે. ક્લિયર? તો આ તમારી જે શ્રેણી થશે કઈ થશે? પારરક્ત વિભાગની અંદર પાસવન શ્રેણી થશે. એ જ રીતે અહીંયા આગળ તમે બ્રેકેટ શ્રેણી માટે જાઓ. બ્રેકેટ શ્રેણીની અંદર m બરાબર તમારે લખવું પડશે 4. તો આપણી જોડે સૂત્ર બનશે 1 upon lambda is equal to r 1 upon 4 નો વર્ગ ઓછા 1 upon n square. જ્યાં n બરાબર તમારે જો લખવા પડશે greater than 4 એટલે કે n બરાબર તમે લખી શકો છો 5 6 7 આ લખી શકો છો. અહીં n બરાબર 3 4 5 એ રીતે તમે આગળ જઈ શકો છો, બરાબર. એનાથી ઓછી કિંમત અહીં નહીં લેવાય. એ જ રીતે છેલ્લી જે શ્રેણી આપણે જે શોધી છે એ તમારી જોડે આવશે ફંડ શ્રેણી. હવે તમે વિચારજો, હાઇડ્રોજન એકદમ ઈઝી ગોઈંગ એટલે તમે જોઈ શકો કે એની અંદર એક જ પ્રોટોન ને એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન છે, ન્યુટ્રોન પણ નથી. આવું એકદમ સરળમાં સરળ પરમાણુ જે છે એ સરળમાં સરળ પરમાણુની અંદર પણ આટલા બધા તમને તરંગલંબાઇમાં ફેરફાર જોવા મળે છે. આ પણ અનિશ્ચિત ફેરફાર આવે છે, બરાબર. હા, એના અમુક ગાળા તમે જોશો અમુક શ્રેણી અંદર એની વચ્ચેનું અંતર સરખું રહે છે, પણ એ સરખું અંતર ઘટતું જાય છે. તમે એની શ્રેણી જોશો તો એક સરખું અંતર ઘટતું જાય માટેની શ્રેણી કીધી, પણ દરેકના મૂલ્ય અલગ અલગ આવે છે અને કોઈ નિશ્ચિત ફેરફાર આપણને જોવા નથી મળતો. તો સમજો ખાલી હાઇડ્રોજન પરમાણુની અંદર આવું થાય છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ બહુ તમે આટલા પરમાણુ તમે જોઈ શકો છો સારી રીતે આવી રીતે. પણ જેમ જેમ તમે જાઓ, દાખલા તરીકે યુરેનિયમ લઈ લો, 92 લઈ લો, બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ કોમ્પ્લિકેટેડ થઈ જાય જેને આપણે સમજવું અશક્ય છે, બરાબર. તો આ બધી વસ્તુ અહીંયા આપણને સમજાવે. તો અહીંયા ફંડ માટે તમે લખશો 1 upon lambda is equal to r 1 upon ફંડ માટે અહીંયા લખશો 5 નો વર્ગ ઓછા n નો વર્ગ, જ્યાં n બરાબર તમારે લેવી પડશે 6 7 8 એ રીતે તમારે જોવું પડશે.
તો આ રીતે મેં આખું સ્ટ્રક્ચર તમને સમજાવ્યું છે. અમુક કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે કઈ રીતે આવે છે તો એ પણ મેં તમને સમજાવ્યું કે લેમ્ડા કઈ રીતે આવી, લેમ્ડા ઇન્ફાઇનાઇટ પણ કેવી રીતે આવે છે બામણ શ્રેણી માટે. એ રીતે અહીંયા કે તમે ફંડ પાસો ને બધી શ્રેણી માટે આ શોધી શકો છો. બોલો, છે આમાં કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે, ચલો આગળ. આમાં એક જ વ્યાપક સ્વરૂપ તમારે આ સ્વરૂપ યાદ રાખવાનું. આ સ્વરૂપ m બરાબર 1 that means કે લાઈન, m બરાબર 2 that means કે બામણ, n બરાબર 3 that means કે પાસવન, n બરાબર 6 4 લખશો એટલે બ્રેકેટ અને 5 લખશો એટલે ફંડ શ્રેણી. બરાબર? અને n ની કિંમત જે છે એના કરતા વધારે જ લેવાય, ઓછી લેવાય નહીં. ક્લિયર? જ્યારે તમે n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકશો એ વખતે સૌથી ટૂંકી તરંગ લંબાઈ આપણને મળે, સૌથી ટૂંકી. બરાબર? ચલો, અને હાઈએસ્ટ એની કિંમત. ચલો, બામણ શ્રેણી બધી શ્રેણી પતી ગઈ. આમાં કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો તમે મને પૂછી શકો છો. હવે અહીંયા કરી યાદ રાખો કે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ માટે અહીં તમારે ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે C is equal to mu lambda. આ સૂત્ર છે આપણી જોડે. therefore mu is equal to લખાય C upon lambda. તો mu મારે શોધવી હોય તો 1 upon lambda નું મારું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે તો mu is equal to C upon is equal to 1 upon lambda. તો આની અંદરથી હું ખાલી C 1 upon lambda ની કિંમત મને ખબર છે એટલે કે R into C થઈ જશે 1 upon m square minus 1 upon n square. મારે જે તે ની આવૃત્તિ શોધવી હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકું ગમે તેની. બરાબર? આ તમે આરામથી એની આવૃત્તિ શોધી શકો છો. છેલ્લું સૂત્ર તમને જે આપ્યું છે જો RC વાળું છેલ્લું આપેલું ને mu બરાબર અહીં લખે છે કે બહુ ઓછા તત્વો હાઇડ્રોજન સિંગલ આયોનાઇઝ આયન, હિલિયમ, લિથિયમ, ડબલ આયોનાઇઝ લિથિયમ એવા છે જેમના વર્ણપટ ઉપરના સમીકરણ જેવા સરળ સૂત્રો દ્વારા રજૂ કરી શકાય છે. સમીકરણ આપણને ઉપયોગી છે કારણ કે હાઇડ્રોજન પરમાણુ દ્વારા ઉત્સર્જન કે શોષણ પામતી તરંગ લંબાઈઓ દર્શાવે છે. આમ છતાં આ પરમાણુ અનુભવિક એટલે પ્રયોગથી મેળવેલ છે અને હાઇડ્રોજન વર્ણપટમાં માત્ર અમુક તરંગ લંબાઈઓ શા માટે દેખાય છે તેનું કારણ આપતા નથી. અમુક તરંગ લંબાઈઓ દેખાય આપણને, બાકીની દેખાતી નથી. તો શા માટે એવું છે આપણને એનું કારણ પણ હજુ સમજ નથી. તો આ રીતે તમારે એનું વર્ણપટ અને એની આ આવૃત્તિ થઈ ગઈ. તો આવૃત્તિ પણ જ્યારે કોઈ તમને શોધવાનું કહે તો તમે આવૃત્તિ આના વડે શોધી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? આવૃત્તિ આ સૂત્ર વડે શોધી જાય. બામણ માટે કહે તો અહીંયા તમારે લખશો કેટલી 2, પાસવન માટે કહેશો તો અહીં 1 આવશે. બરાબર? ફંડ માટે કહેશે તો અહીંયા આગળ કેટલી આવશે 5 આવશે. બરાબર? ક્લિયર? ચલો, હવે આવે છે હાઇડ્રોજન પરમાણુનું મોડેલ. બરાબર? હવે જુઓ, રુથરફોર્ડે આપણને જે મોડેલ આપ્યું એ મોડેલ મુજબ શું છે? તો રુથરફોર્ડના મત મુજબ જે સમગ્ર પરમાણુ છે એનું દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર. બરાબર? રુથરફોર્ડ ના ન્યુક્લિયર મોડેલ મુજબ પરમાણુનું સમગ્ર દળ અને તેનું એક મિનિટ પાછું મને વિડીયો જોઈ લેવા દો, પાછો વિડીયો પાછો આડો ના થઈ ગયો. ઓકે, લેન્ડસ્કેપ છે, વાંધો નહીં. ચલો, સમગ્ર દળ અને તેનું ધન વિદ્યુતભાર તેના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસ કેન્દ્રિત હોય છે અને ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન આ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કરે છે. બરાબર? હવે જુઓ, આનું સ્ટ્રક્ચર આવું થાય. આ ન્યુક્લિયસ છે. બરાબર? જેની અંદર પોઝિટિવ વિદ્યુતભાર અને એનું સમગ્ર દળ બંને કેન્દ્રિત થયેલા છે. એનાથી એક નિશ્ચિત અંતરે અહીંયા આગળ
ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે. બરાબર, આ ઇલેક્ટ્રોન અહીં ભ્રમણ કરી ગયો છે. હવે યાદ કરો, કોઈ વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે, બરાબર, તો એ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય? હલો, યાદ કરો, બરાબર. પણ જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો તે પ્રવેગી ગતિ કરે છે. એટલે દરેક સેકન્ડે એની શું થાય? દિશા બદલાય. વેગનું મૂલ્ય ના બદલાય, પણ પ્રત્યેક સેકન્ડે એની દિશા બદલાય. જો એરો બદલાય છે એટલે કે એની દિશા બદલાય છે. તો વેગની અંદર ફેરફાર તમે ત્રણ રીતે લઈ શકો છો: દિશા, મૂલ્ય અને દિશા અને મૂલ્ય. બરાબર, તો સ્વાભાવિક આ પ્રવેગી ગતિ થાય. અને જ્યારે વિદ્યુત ભારિત એટલે કે જ્યારે વિદ્યુત ભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે એક જ મિનિટ. હા, બોલો ને. બોલો. હલો, ચલો જો, તો અહીંયા આગળ શું થાય છે કે જ્યારે વિદ્યુત ભારિત કણ પ્રવેગી ગતિ કરે ત્યારે યાદ કરો, મેક્સવેલ વાત મુજબ શું થાય? એ વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે. બરાબર, તો સ્વાભાવિક છે ત્યારે આ કણ વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે. બરાબર, અને આ જો ઉત્સર્જન કરે તો સ્વાભાવિક વસ્તુ છે કે અત્યારે અહીંયા આગળ જેની ઉર્જા છે એ જો ઉર્જાનું ઉત્સર્જન અહીંયા આગળથી કરતો હોય, આ વિદ્યુત ચુંબકીય ઉર્જા બહાર ફેંકે, ઉર્જા એ બહારની તરફ જાય, તો પછી એનો માર્ગ ખરો ને એ આ રીતે નાનો થતો જાય. બરાબર, ફરી પાછો અહીંયા આગળ આવે તો પછી પાછી ઉર્જા ફેંકશે બહાર. તો દરેક વખતે એની ઉર્જા શું થશે? ઘટતી જશે. તો ઘટતા ઘટતા એક સમય એવો આવશે કે અહીંયા આગળથી એ શું થશે? સ્પાઇરલ બાઇન્ડિંગ થઈને, સ્પાઇરલ આકાર થઈને વર્તુળાકાર માર્ગ જે છે એ માર્ગનું એનું શું થશે? આ રીતે ગૂંચવું વળીને સીધું કેન્દ્રમાં જતો રહેશે. અને આવું થાય તો એ અસ્થાયી થઈ જાય. જ્યારે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર પડે તો એ અસ્થાયી પરિસ્થિતિ આવે. તો એનો મતલબ એ થયો કે ઉથળપટ જે આપણને આ મોડેલ સમજાવે છે કે ભાઈ સમગ્ર ધન વિદ્યુતભાર એની અંદર કેન્દ્રિત થયેલો છે, ધન વિદ્યુતભારને દોડ, અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એ થોડીક વસ્તુ ટિપિકલ છે કે એ સમજવી. બરાબર, માટે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત એણે જે ધારણા લીધી છે એ ન્યુક્લિયસ સમજવા કે પરમાણુ સમજવા માટે એ એટલું જ શક્ય નથી. એના કરતા કંઈક વધારે આપણે જાણવાની જરૂર છે. આવું કંઈક કહેવા માંગે છે, જો એ સમજીએ આપણે. બરાબર, ચલો, તમને યાદ તો છે ને કે મેક્સવેલ વાત મુજબ શું થાય? જ્યારે વિદ્યુત ભારિત કણ જ્યારે પ્રવેગી ગતિ કરતો હોય તો શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારા ખિસ્સાની અંદર પરચુરણ ભરેલું છે, ચિલ્લર બધું 500 રૂપિયાનું. બરાબર, અને તમારા ખિસ્સામાં કાણું છે. તમે જેમ જેમ ચાલશો એ શું થશે? ચિલ્લર તમારું પડી જશે. એક સમય એવો હશે કે તમારે જો કશું જ નહીં રહે ખિસ્સાની અંદર. એવી વસ્તુ અહીંયા આગળ પડશે. દરેક વખતે ઉર્જા શું થાય? ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. ઘટતા 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 એક સમય એવો હશે કે ન્યુક્લિયસમાં પડે. ન્યુક્લિયસમાં પડે તો પરમાણુની સ્થિરતા રહે નહીં. માટે એને આપણે સમજાઈ શકતું નથી. એટલે રુથરફોર્ડનું મોડેલ આ બાબત આપણને સમજાઈ શકતું. નો ડાઉટ એને આપણને ન્યુક્લિયસ આપ્યું કે ભાઈ ન્યુક્લિયસ એની એક શોધ થઈ ગઈ. આ બાબતને લઈને એને બહુમાન મળ્યું. બરાબર, ચલો એ જોઈએ. રુથરફોર્ડે સૂચવેલ મોડેલ એવું ધારી લે છે કે એનું અનુકરણ કરે છે કે સૂર્ય ગ્રહ તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી છે. આમ છતાં બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવત છે. અહીંયા આગળ બે પરિસ્થિતિ આવશે. બરાબર, જુઓ, ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી કાર્ય કરે છે. જ્યારે અહીંયા આગળ તમારું આવશે કુલમ્બિયન બળ આવશે. અહીંયા આગળ આ એક પોઝિટિવ વિદ્યુતભાર અને નેગેટિવ માટે અહીંયા આગળ વિદ્યુત બળ અહીંયા આગળ ક્રિએટ થશે. જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર એ વિદ્યુત ભારિત હોવાથી બળ અંગેના કુલમ્બના નિયમને આંતરક્રિયા કરે છે. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. અંડરલાઈન કરજો આ વસ્તુ. આ જે છે ને એ અંડરલાઈન કરજો
કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. દેખાય અંડરલાઈન મેં કરેલી છે, દરેકને દેખાય છે? હલો વંશ, ઉત્સવ, શ્રેય, આ દેખાય તમને લાઈન? હા ચલો. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે. પ્રચલિત એટલે ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રવેગિત થતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગો રૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, એટલે કે વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. શું થવું જોઈએ? ઘટવી જોઈએ. બરાબર છે? કારણ કે દરેક વખતે શું કરશે? એ ઉર્જા બહાર ફેંકતો જાય છે દરેક વખતે. તો દરેક વખતે ઉર્જા બહાર ફેંકતો જાય, તેની જોડે કઈ ઉર્જા મળવાની નથી અને બહારથી તો કોઈ ઉર્જા આપતું નથી. અને આવો ઇલેક્ટ્રોન અંદરની તરફ સર્પિલ ગતિ કરીને અંતે ન્યુક્લિયસમાં પડી જાય છે. આમ પરમાણુ સ્થાયી ન હોઈ શકે, અને આવું થાય તો પરમાણુ સ્થાયી ન હોઈ શકે. આટલે સુધી તમારે અંડરલાઈન કરવાની છે. બરાબર? આ ઉપરાંત એક બીજી કન્ડિશન છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ હોવી જોઈએ. હવે અહીંયા આગળ યાદ રાખજો કે આપણે ભણી ગયા કે જેટલી ઉર્જા એ ધરાવતો હોય, જેટલી ઉર્જાથી દોલન કરતો હોય, હર્ટ્ઝનો વાદ આપણે ભણ્યા, એટલી જ ઉર્જાનું અહીંયા આગળ ઉત્સર્જન થવું જોઈએ, એટલી જ આવૃત્તિ વાળું. પણ અહીંયા આગળથી અહીં જે આવૃત્તિનું ઉત્સર્જન કરશે અને પછી અહીંયા આગળ જશે તો ઉર્જામાં તફાવત પડ્યો. તો ઉર્જામાં તફાવત પડ્યો એટલે કે આવૃત્તિમાં પણ ફેરફાર થાય છે. તો આપણને વસ્તુ અચરજવા મળે એવું લાગે છે, કારણ કે અહીંયા તો આપણે કીધું કે ભાઈ આવૃત્તિ અહીંયા સમાન રહેવી જોઈએ, પણ આવૃત્તિમાં ફેરફાર થાય છે. બરાબર? એ પણ વસ્તુ આપણને કહે છે. તેથી આવૃત્તિ સતત બદલાયા કરે છે અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય છે. આમ તે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે છે. સતત વર્ણપટ ઉત્સર્જિત કરે છે. અને જે વસ્તુ જે હકીકતમાં જોવા મળે છે રેખીય વર્ણપટથી વિરુદ્ધ દિશામાં છે. રેખીય વર્ણપટની અંદર તમે જોશો તો સતત વર્ણપટ છે, પણ અમુક જગ્યાએ સતત નથી, અમુક જગ્યાએ કેવો ચોક્કસ અસતત મૂલ્ય તમને જોવા મળે છે, સતત મૂલ્ય તમને જોવા મળતા નથી. સ્પષ્ટ રીતે રુથરફોર્ડની મોડેલની તો વાર્તાનો એક ભાગ આપણને જણાવે છે. એનો અર્થ એ થયો કે પરમાણુનું બંધારણ સમજવા માટે પ્રચલિત ખ્યાલ પૂરતા નથી. એટલે આ જે કંઈ એને ચર્ચા કરી એ પ્રચલિત વાત, એટલે કે ગ્રહોનું જે એને આખો કોન્સેપ્ટ લીધો, પ્લેનેટરી વાત લીધો, એના આધારે સમજવાની કોશિશ કરી. નો ડાઉટ એક ભાગ તરીકે આપણે એને કહી શકીએ, હા એક ભાગ હોઈ શકે, પણ આખો પરમાણુ સમજવા માટે એટલું રુથરફોર્ડ મોડેલ એની વાત જે છે એ એટલી જ પૂરતી નથી. એના કરતા પ્રચલિત વાત છે એના કરતા કંઈક વધારે હોવું જોઈએ. બરાબર? આવું અહીંયા કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ટોપિક આ પણ કે ભાઈ રુથરફોર્ડનું મોડેલ બરાબર ની નિષ્ફળતા જણાવો. તો આ તમારી એની નિષ્ફળતા થઈ. બરાબર? કોઈ વાર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ રુથરફોર્ડ મોડેલની નિષ્ફળતા જણાવો. નિષ્ફળતા જણાવો. તો આ 2 માર્કની અંદર સવાલ તમને આવી શકે. 2 માર્કની અંદર આ વસ્તુ તમારે સમજાવવાની આવે. બોલો, સમજ પડી? કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો, છે કોઈ કન્ફ્યુઝન? ઉત્સવ, વંશ? ઓકે, ચલો. આ 2 માર્કનો સવાલ બનશે. 2 માર્કનો સવાલ બનશે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખજો કે ભાઈ રુથરફોર્ડ મોડેલની નિષ્ફળતા જણાવો. બરાબર? તો રુથરફોર્ડના મોડેલની આ નિષ્ફળતા છે અને સારી રીતે 2 કોન્સેપ્ટ આવશે અહીંયા. બરાબર? એક તો એ ઉર્જાનું ઉત્સર્જન કરશે એટલે સર્પિલ આકાર બનીને અંદર જશે. બીજી વસ્તુ અહીંયા આગળ તમે જોશો કે એ પ્રત્યેક એના દોલન વખતે, પ્રત્યેક રાઉન્ડ મારતો છે વખતે એની આવૃત્તિ જે છે એ સતત બદલાતી રહેશે અને સતત વર્ણપટ આપણને જોવા મળશે. જ્યારે અહીંયા આગળ આપણને રેખીય વર્ણપટ જોવા મળે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બંનેની અંદર સામ્યતા નથી. માટે આપણે એમ કહી શકીએ કે પરમાણુને સમજવા માટે રુથરફોર્ડનું મોડેલ જેને આપ્યું એટલું પૂરતું નથી, એના સિવાય કંઈક વધારે હોવું જરૂરી છે. બરાબર? નો ડાઉટ એની બાબત સાચી છે, પણ અમુક બાબત એ ખૂટતી છે. બરાબર? ચલો. એના પછી હવે તમને આપેલું છે 12.4 દાખલો છે એ જોઈ લઈએ. બરાબર? તો આ નિષ્ફળતાની ચર્ચા કરી. હવે વચ્ચે આખી એક સારી એવી થિયરી છે એ પણ આપણે જોઈએ છે પછી. બરાબર? બોરે શું કર્યું એમ. બરાબર? તો 12.4 આઈ થિંક તમારી કેમિસ્ટ્રીની અંદર આ બધી વસ્તુ આવતી હશે. કેમિસ્ટ્રીમાં આ જે વસ્તુ હશે ને એ આવતી હશે. તમારે આવે છે કે કેમિસ્ટ્રીમાં આવું કંઈક ભણો છો?
હેલો, લગભગ પૂરું થવા આવ્યું તમારું કેમેસ્ટ્રી, તો મને એવું કહેતા હતા સર. કેમેસ્ટ્રીમાં કંઈક આવી વસ્તુ ભણો છો ખરા? નથી આવતું? ઓકે ઓકે, ચલો વાંધો નહીં. એટલે આવી વસ્તુથી તમે પરિચિત છો એમ, બરાબર? પણ આ બધી વસ્તુ ફિઝિક્સના સંદર્ભમાં લખ્યું. કદાચ તમને કેમેસ્ટ્રીમાં એ વસ્તુ એટલા માટે હું ખાસ જણાવું છું. દર વર્ષે હું કેવું છું, એવું નથી કે કેમેસ્ટ્રીના સાહેબની હું કોઈ રીલ ઉતારવા માંગતો નથી, ના તમારું કેમેસ્ટ્રી કમજોર છે એવું કહેવા માંગતો નથી. પણ જે કેમેસ્ટ્રીમાં તમે જે ભણો છો, બરાબર, એ બધી વસ્તુની અંદર જે શબ્દો ખરા એ શબ્દો અલગ છે ફિઝિક્સના શબ્દો કરતા. જ્યારે તમે લખો તો ફિઝિક્સના કોન્સેપ્ટથી લખો, કેમેસ્ટ્રીના કોન્સેપ્ટથી ના લખશો, નહીં તો એના માર્ક્સ તમારા કપાઈ જશે. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો આને ધ્યાનમાં લઈને ચાલજો. ચલો આપણે 12.4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. તમારે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે ગણવાની છે. હવે ઉદાહરણમાં તમે 12.3 ની અંદર પ્રોટોનની આસપાસ આપણને r અંતર આપેલું છે. r બરાબર 5.3 into 10⁻⁻11 મીટર. સમજાવું આ કંઈક શું છે. અને એની ઝડપ આપણને આપેલી છે v બરાબર. આગળનું ઉદાહરણ તમે જોઈ લો, 12.3 ની અંદર આ ઝડપ આપણે મેળવેલી છે 2.2 into 10⁻⁶ કેટલા છે 6 મીટર પર સેકન્ડ. બરાબર? હવે જુઓ, આ ન્યુક્લિયસ, આપણું ન્યુક્લિયસ. હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસમાં એક પ્રોટોન એકલો જ હોય. બરાબર? આની અંદર પ્રોટોન એકલો હોય, ન્યુટ્રોન હોય નહીં, તમે જાણો છો તો. અને એની આસપાસ આ રીતે ઇલેક્ટ્રોન ફરતો હોય. આ ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર માર્ગે આમ ફરાઈ જાય, આમ ફરતો હશે. બરાબર? આ રીતે. હવે અહીંયા આગળ એના કેન્દ્રથી આ અંતર જે થયું એ અંતરને r કીધું. અને આની વેલ્યુ આપણને આપેલી છે, ને યાદ રાખી દેજો 5.3 into 10⁻⁻11 મીટર. અને એની ઝડપ આપણને v આપેલી છે 2.2 into 10⁻⁶ મીટર પર સેકન્ડ. ક્લિયર? હવે આના પરથી તમારે એની આવૃત્તિ શોધવી છે. આવૃત્તિ માટે તમારે શું કરવું છે? બરાબર? તો v is equal to d by t. હવે 1/t એટલે કે તમે એમ પણ કહી શકો d બરાબર અહીંયા તમે લખશો 2 pi r અંતર તમારું, ને t. આ 1/t જે થયું એ તમારું થશે mu, એટલે કે આવૃત્તિ mu into 2 pi r into v. આ v અને આ mu છે, હો ધ્યાન રાખજો. તો mu is equal to v upon 2 pi r. આ સૂત્ર બને.